અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે શહેરીજનો માટે માઠા સમાચાર સામે આવ્યા। નર્મદા કેનાલમાં સમારકામને કારણે આગામી 10 દિવસ સુધી શહેરમાં પાણીનો કાપ રહેશે। નહેરમાં પાણીનું સ્તર ઘટતા કોતરપુર વોટર પ્લાન્ટમાં 15% આવક ઘટી છે, જેનાથી પશ્ચિમ મધ્ય અને ઉત્તર સહિતના 5 ઝોનમાં જળ સંકટ સર્જાઈ શકે છે। જો કે એએમસીએ રાહત આપતા જણાવ્યું છે કે દરરોજ અપાતા 1700 mld પાણી સામે માત્ર 50 mldનો ઘટાડો થશે। પાણીની ઘટને પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને વધારાના બોરવેલ ચલાવવાનું આયોજન કર્યું છે। 170 પશ્ચિમ મધ્ય ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનના વોટર ઝોન પૂરું પાડીએ છીએ। હાલમાં એસએસએનએલ દ્વારા મરામત વિભાગ કામગીરી અંદર લેવલમાં 0.5 મીટર જેટલો ઘટાડો કરેલો છે, જેથી આપણે કોતરપુર વોટર વર્ક્સ ખાતે થોડી પાણીની ઘટ પડશે। પાણીની ઘટ પૂરો કરવા માટે અત્યારે આપણે કોતરપુર રો વોટર પંપ હાઉસમાં જે સ્ટેન્ડ બાય પંપ છે એ સ્ટેન્ડ બાય પંપ બી ચલાવી અને પાણી મેળવી ટ્રીટ કરી અને પૂરું પાડવાનું આયોજન કર્યું છે, જેથી કોતરપુર અત્યારે 1100 ml જગ્યાએ 1050 ml જેટલું પાણી આપણે રોજ પૂરું પાડશું।